ગાઈસ બધાને મારી તરફથી જય શ્રી કૃષ્ણ. આજે છે આપણો વ્લોગ ડે 150. આજે આપણો 50 વ્લોગ પતી ગયા છે. હમણાં જઈ રહ્યા છીએ આપણે મારુભાઈને લેવા પાનીગેટ સુધી આવ્યા છે રેલવે સ્ટેશન. તો ગાઈસ જે સવારમાં ગાડી ચલાવવાની મજા આવે ને એ કઈ બી ના આવે. સવારમાં ગાડી ચલાવે એટલે મોજ મસ્ત ઠંડો પવન આવતો હોય, તડકો બી થોડો આવતો, ઠંડી વંડી લાગે નહીં, મજા આવે ગાડી ચલાવવાની. તો ગાઈઝ અહીંયા આગળ અમારો સાગા ચાલી રહ્યું છે. સાગા એટલે સ્પોર્ટ વીક્સ આખો કોલેજનો. અંદર જઈને જોઈએ કેવી રીતે ચાલી રહ્યું છે. આ દેખો સાગાની તૈયારી તો બહુ મસ્ત કરી છે. 2 દિવસથી સારું જ ચાલે છે. ફૂલ મોજ ચાલી રહી છે. મેચ ચાલી રહી છે 2 ટીમ વચ્ચે, 2 ડિપાર્ટમેન્ટ વચ્ચે. ક્રાઉડ એકદમ ખતરનાક છે. ફાઇનલમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે. ક્યાં કર ડેડિકેશન એ બાજુ અમારા ડિપાર્ટમેન્ટમાં એક્ઝામ ચાલે છે તો બધા સાગામાં બી એક્ઝામમાં વાંચે છે અમારા સિનિયર. દેખો આ હેલીને પાસ્તા બનાયા છે. હવે ટેસ્ટ મારીશું કેવા લાગે એમ. મને જોવા પરથી લાગતું નહીં ખવાય એવા છે. ખાઈ બાઈને મરી વરી જાવ તો ખીચડી હા લસ્સી. કોહલીનો એક જ રન જોઈએ છે 100 માટે. રાહ જોઈ રહ્યા છે બધા. આદિ બી રાહ જોઈ રહ્યો છે. 100 પૂરા થશે શું લાગે તને? તને વિકેટ. અરે આ તો સાલો પુણેલો છે. એવું નહીં કે કોહલી ના હોવા જોઈએ થોડું. 35वां ये वेन्यू होगा जिसपे विराट कोहली शतक मुकम्मल कर सकते हैं अपना. આવી ગયા 100 પૂરા ભાઈ. 100 પૂરા. યસ 100 પૂરા ગાઈસ. 100. કમ ઓન ચેમ. क्या भारतवर्ष को तहे दिल से मुबारक हो. મેચ તો હારી ગયું પણ મેચ જોવાની મજા આવી અમને. કોહલીનું શતક જોઈ લીધું એટલે બહુ થઈ ગયું પણ મેચ હારી ગયું. દુઃખી તો છીએ અમે.